રાજકોટમાં નવરાત્રિના રંગમાં ભંગ પડ્યો છે। વરસાદને કારણે અર્વાચીન પ્રાચીન રાસોત્સવને અસર પહોંચી છે। ઠેર ઠેર કરવામાં આવેલ ગરબા આયોજનોને અસર પહોંચી। ગઈકાલે વરસાદ વરસ્યો તેને પગલે ગરબા રદ કરવાની ફરજ પડી હતી અને આજે પણ ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં કાદવ કીચડનું સામ્રાજ્ય છે। આજે એ ગરબા ત્યાં રમાશે કે નહીં રમાય તેને લઈને અસમંજસતાની સ્થિતિ છે। ગરબા આયોજકો એવું કહ્યું તો હતું કે જે ગઈકાલના પાસીસ હશે તે આજે ચાલી જશે, પરંતુ આજે પણ જો ગરબા નહીં રમાય તો શું તેવો સવાલ સૌ ખેલૈયાઓને થઈ રહ્યો છે। રાજકોટમાં પ્રાચીન અને અર્વાચીન નવરાત્રીના આયોજનના રંગની અંદર મેઘરાજાએ ભંગ પાડ્યો છે। ગઈકાલે રવિવારે બપોર બાદ વાતાવરણ એકાએક પલટાયું હતું ને સાંજ સુધીની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો। રવિવારે રાતભર ધીમી ધારે તો ક્યાંક છૂટો છવાયો ભારે વરસાદ વરસ્યો હતો ને જેના કારણે અર્વાચીન રાસોત્સવ છે તે બંધ રાખવામાં આવ્યા હતા। ખોડલધામ દ્વારા આયોજિત 3 અને 4 જગ્યાએ આયોજિત જે અર્વાચીન રાસોત્સવ છે તેને બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો। તો રાજકોટ શહેરના અલગ અલગ અર્વાચીન રાસોત્સવ છે એ પણ વરસાદના કારણે બંધ રાખવામાં આવ્યા હતા। આ ઉપરાંત રાજકોટ શહેરની જે પ્રાચીન ગરબીઓ છે તેની અંદર પણ માત્ર માતાજીની આરતી કર્યા બાદ રાસ છે તે મુલતવી રાખવામાં આવ્યો હતો। આજે ને આવતીકાલે હજુ પણ 2 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટની અંદર વહેલી સવારે છૂટાછવાયા છાંટા પડ્યા હતા તો અત્યારે પણ વાતાવરણ પૂરેપૂરું ગરમાયેલું છે। રાજકોટ શહેરની અંદર જો આજે વરસાદ પડશે તો આજે પણ અર્વાચીન રાસોત્સવ છે તેના રંગની અંદર ભંગ પડી શકે છે। ખેલૈયાઓ અને આયોજકોની ચિંતા વધી છે અને હવે જોવાનું એ રહેશે કે મેઘરાજા છે એ રાસ રમવા દે છે કે નહીં। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।